મારા ભાઈઓ ને બહેનો, તમે બંને લોકો આ છોકરો ને છોકરી જુઓ ભાઈ. આ બંને જણાએ લગ્ન કર્યા અને ત્યારબાદ ભર બજારની વચ્ચે એમની જોડે જે થયું ને જોઈને તમારા પણ હોશ ઉડી જશે. અને આ બંને જણાએ છેલ્લે એવું પણ કીધું કે સાહેબ કોઈ દિવસ પ્રેમ ન કરાય. હવે તમે આ છોકરાની ઉંમર જુઓ ભાઈ. જે ઉંમરમાં છોકરાને ભણવાની જરૂર હોય એ ઉંમરમાં છોકરો ગાડી લઈને ફરે ભાઈ, એટલે કે લાડી લઈને ફરે. હવે તમે છોકરીની ઉંમર જુઓ ભાઈ. એ છોકરીની ઉંમર લગભગ 24 થી 25 વર્ષની હશે અને સામે છોકરાની ઉંમર તમે જુઓ મિત્રો 15 કે 16 વર્ષની છે. હવે તમે વચ્ચેનો ડિફરન્સ જુઓ ભાઈ તો તમને ખબર પડી જશે કે સાહેબ આ છે શું. આ શું છે મારા ભાઈઓ? પ્રેમ નથી, પણ આ ક્યાંક ને ક્યાંક મિત્રો આ કળિયુગના આપણને લક્ષણો જોવા મળી રહ્યા છે. તમે છોકરીની ઉંમર તો જુઓ ભાઈ તમે, અને છોકરાની ઉંમર તો જુઓ ભાઈ. હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મારા ભાઈઓ કે ક્યાંક ને ક્યાંક ડીજે મોટું અને જનરેટર નાનું એવી આ કાંઈ ઘટના બધી ગઈ ભાઈ. એટલે ખાસ કરીને થોડોક વચ્ચે તફાવત તો જુઓ ભાઈ. આપણે કહીએ કે પ્રેમ અમર હોય ભાઈ, આપણે પ્રેમને અલગ નામ દઈએ ભાઈ, પણ ક્યાંક ને ક્યાંક આ પ્રેમ આવો પણ ન કરવો ભાઈ કે જ્યાં તમે 10 છોકરાની માં કે 50 છોકરાની માં લાવો ભાઈ. એને પ્રેમ ન કહેવાય. આ તમને પહેલાં કહું, પ્રેમ કરો તો બરાબર, તમારે મતલબ કે ઉંમરની છોકરી હારે પ્રેમ હોય ભાઈ, પણ આટલી બધી મોટી ઉંમરની છોકરી યારે પ્રેમ કરવો એ તો ગુનો જ કહેવાય ભાઈ. મારા મત પ્રમાણે ગુનો કહેવાય, બાકી તમારા મત પ્રમાણે તમે ગમે માનતા હોય, બાકી આ ખોટું કહેવાય. કેમ કે તમને ખબર હશે બાળ લગ્ન મુક્ત આપણું ભારત 2030માં લક્ષ્યાંક છે ભાઈ આપણો ભારત સરકારનો કે 2030 સુધીમાં આપણે બાળ લગ્ન મુક્ત કરી નાખીશું ભાઈ. એકદમ બાળ લગ્ન મુક્ત કરી નાખીશું 2030 સુધી. તો ક્યાંક ને ક્યાંક હવે આ રીતે જો લોકો કરતા રહેશે તો બાળ લગ્ન કઈ રીતે મુક્ત થશે? જો બાળ લગ્ન મુક્ત કરવાનો મિત્રો ભારતનો લક્ષ્યાંક હોય તો ક્યાંક ને ક્યાંક અત્યારથી જ મિત્રો આ બાળ લગ્ન મુક્ત કરવા પડશે. હવે તમને શું લાગે મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.